નમસ્કાર. એકાઉન્ટિંગ 5 માં આપણે રોકાણોના હિસાબો યુનિટ નંબર 1 શરૂ કરેલ. બે દાખલા જોયા. આજે દાખલા ક્રમ નંબર 3 એ દાખલાની વિગત ક્રમશઃ ગણતરી કરીએ છીએ. હવે જો પરીક્ષાની અંદર કાં તો આમ નોંધ હોય, આમ નોંધ બહુ જ ઓછી હોય છે, વધુને વધુ રોકાણ ખાતા હોય છે. આ દાખલાઓ જે તમને મેં આપેલો છે એ નવી ટેક્સ્ટ બુકની અંદર હતો. હવેથી તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે તેમાંથી જ હું દાખલા આપી જેથી કરી નવી ટેક્સ્ટ બુકમાં મોટા ભાગની રકમો અલગ છે, તમારે બધી લખવી ન પડે. તેથી તમારા હાથમાં જે ટેક્સ્ટ બુક મળેલી છે જૂની એ દાખલા આપણે ક્રમશઃ હવેથી આપણે આગળના ગણીશું. આજે આ એક દાખલો પહેલા આ બુક્સનો તમને રકમ મળેલી છે એટલે આપણે પહેલા પૂરો કરી દઈએ. હવે જો તો રકમની અંદર તમે નજર ફેરવો ત્યાં રકમમાં આપણને શું કહેવામાં આવ્યું છે? દાખલા ક્રમ નંબર 3 પહેલા પેજ ઉપર આપણે કીધું અસ્મિતા ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ચોથામાં રોકાણોને લગતા વ્યવહારો નીચે પ્રમાણે આપેલા છે. એક કોષ્ટક આપણને આપવામાં આવ્યું છે અને તે કોષ્ટકમાં 4 વ્યવહાર આપેલા છે. કુલ તમને કેટલા વ્યવહાર આપેલા છે? 4 વ્યવહાર આપેલા છે. હવે ખરીદ વેચાણ દરેક વ્યવહાર પર બજાર કિંમતના 1% લેખે દલાલી ગણો. રોકાણ ઉપર વ્યાજનો દર 12%, વ્યાજની ચૂકવણીની તારીખ 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ વ્યાજ પેઢી ચૂકવે છે. હાલો તો વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવાય. એક મુદ્દો નવો આવ્યો આ દાખલા. હવે દરેક દાખલા આપણે ગણીશું એમાં દલાલી હશે, સ્ટેમ્પ ડ્યુટી ખર્ચ હશે. તમે રોકાણ ખરીદો છો ત્યારે તમે કોઈ વ્યક્તિને વચ્ચે રાખો છો. એ વ્યક્તિ તમને રોકાણ ખરીદવાનો મધ્યસ્થી બને છે અને તે વ્યક્તિ જે વ્યક્તિ રોકાણ ખરીદે તેની પાસેથી દલાલી વસૂલ કરતા હોય છે. ને ઘણી વખત આમ તો બંને પક્ષકાર પાસેથી એ વ્યક્તિ દલાલી લેતા હોય છે. બંને પક્ષકાર ખરીદનાર પાસેથી અમુક ટકા રકમ લે, વેચનાર પાસેથી પણ અમુક ટકા રકમ તે વ્યક્તિ વસૂલ કરતી જોવા મળે છે. તો એ જે વ્યક્તિને કમિશન વચ્ચે આપવામાં આવે તેને દલાલી તરીકે ઓળખવામાં આવે છે. મહત્વની વિગત એ છે દલાલીની નોંધ ક્યાં કરવી. જે વ્યક્તિ ખરીદી કરો છો, આપણે કોઈ રોકાણની ખરીદી કરી 10,000 ના રોકાણ ખરીદ્યા, સામેના વ્યક્તિને આપણે 10,000 રૂપિયા ચૂકવ્યા, દલાલને રૂપિયા 200 ચૂકવીએ તો ખરેખર રોકાણ આપણે કેટલામાં પડે છે? 10,000 ને 200. તો ખરીદી કરીએ ત્યારે ખરીદી ધારો કે 10,000 પ્લસ દલાલી 1% લેખે હોય તો આપણને 100 રૂપિયા થઈ શકે. એટલે આપણે આ રોકાણ 10,000 કે 100 રૂપિયામાં આને કહેવાય મૂડી કિંમત. મૂડી કિંમત જે આપણે મૂડી કિંમત લખવાની છે ને તે ખરીદી કરો ત્યારે તમારે વધુ કિંમત ચૂકવવી પડે છે અને તે મૂડી કિંમતમાં પ્લસ થાય છે. તો દલાલી જ્યારે પણ આપણે બંને સમય ખર્ચ કરે છે. ખરીદી કરીએ ત્યારે દલાલી શું કરવાની? પ્લસ. કારણ કે રોકાણની કિંમતમાં વધારો થાય છે, ખર્ચમાં વધારો થાય તેથી પ્લસ. તો વેચાણ કરીએ ત્યારે માઈનસ. કઈ રીતે? વેચાણ ધારણા કરીએ 10,000 ના રોકાણ મૂળ કિંમત 8,000 હતી પણ આપણે 10,000 માં વેચી દીધા. વચ્ચે આપણે દલાલ રાખ્યો એટલે દલાલ આપણે ઓલી વ્યક્તિ આપણને સામેની વ્યક્તિ 10,000 રોકડા આપશે. 10,000 મળ્યા. હવે આપણે દલાલને વચ્ચે રાખ્યો. એ વ્યક્તિ ધારો કે આપણે 100 રૂપિયા દલાલી ચૂકવીએ છીએ એટલે 10,000 મળ્યા એમાંથી 100 રૂપિયા તો દલાલી ચૂકવાઈ જશે. તો આ 100 રૂપિયા એ આપણા માટે આવકમાં ઘટાડો કરે એટલે વેચાણ કરીએ ત્યારે દલાલી માઈનસ થશે 100 રૂપિયા એટલે 9,900 આ મૂડી કિંમત ગણાશે. ખરેખર રોકાણના મળ્યા તમને કેટલા કહેવાય? 9,900. ઉપર હાસ્યમાં લખી લેશું. ખરીદી કરીએ ત્યારે દલાલી પ્લસ થાય, વેચાણ કરીએ ત્યારે દલાલી માઈનસ થાય. બરાબર? ખરીદીમાં પ્લસ કરવાય, વેચાણ કરો ત્યારે દલાલી માઈનસ કરી અને મૂડી
કિંમત શોધવામાં આવતી હોય છે. વ્યાજ સહિત, વ્યાજ બાદ, ત્યાર પછી અસર આપવાની. પહેલા દલાલી પ્લસ અથવા માઈનસ કરી નોંધ કરવાની. આ દાખલામાં આપણે દલાલીના વ્યવહાર આવે છે. તો હવેથી દરેક દાખલામાં દલાલીને સંબંધિત વ્યવહાર હશે. આપણે ક્રમશઃ હવે આપણે આમ નોંધ નથી લખવી, સીધું માત્ર આપણા પત્રકો તૈયાર કરવા છે. તો પહેલા આપણે તારીખોની યાદી કરી લઈએ, એટલે જેથી કરીને આપણે વ્યવહારો યાદ રાખવામાં સરળ પડે. 1/1 ના રોજ ખરીદી 1/1/07 ખરીદી. હાલો ત્યાર પછી ક્યારની ખરીદી છે રકમમાં જો 1/5/07 કેવી ખરીદી છે? વ્યાજ બાદ ખરીદી. વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવાય છે. ક્યારે? 30/6 અને 31/12 વ્યાજ પેઢી ચૂકવે છે. તો હવે ત્યાર પછીનો વ્યવહાર 8મા તારીખની છે વેચાણ. ઈ પહેલા વ્યાજ આવી જશે 30/6/07 વ્યાજ. હાલો આગળ 1/8/07 વ્યાજ બાદ વેચાણ. વ્યાજ બાદ વેચાણ. હાલો ત્યાર પછીની તારીખ 31/10/07 વ્યાજ સહિત વેચાણ. આ વ્યવહાર લખાશે. હાલો હજી છેલ્લે વ્યાજ તમને મળશે 31/12/07 એ વ્યાજ. એટલા મુદ્દાઓની આપણે નોંધ કરવી પડે. આમ નોંધ લખવી તો જવાબ આપેલો છે, એને ધ્યાનમાં રાખીને તમારી રીતે આમ નોંધ લખશો. હું અત્યારે રોકાણ ખાતું તૈયાર કરું છું અને આમ નોંધ એનો માત્ર સમજાવતો જાઉં છું. હાલો હવે ક્રમશઃ દાખલાની શરૂઆત કરીએ છીએ. વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવાય છે. 30/6 એટલે કે 6થા મહિનાના અંતે અને 12મા મહિનાના અંતે. હવે પહેલી વસ્તુ, રોકાણોની જો બાકી હોય તો એ જો રોકાણની બાકી આપણે દાખલા આપેલી નથી. આ પ્રથમ ખરીદી કઈ તારીખે થાય છે? 1/1/07. ધ્યાન આપજો, ગણતરી નંબર 1 કરશું. આમ નોંધ લખવી હોય તો આપણે 8 થી 10 જેટલા વ્યવહાર છે એટલી આમ નોંધ થશે. હાલો હવે પ્રથમ તારીખ 1/1/07 ખરીદી. વ્યાજ સહિત કે વ્યાજ બાદ આમાં ન હોય, કારણ કે આપણને ગયા વર્ષે છેલ્લે ક્યારે વ્યાજ મળ્યું? 31. ગયા વર્ષે ક્યારે વ્યાજ મળ્યું હોય? તો કે 31/12/06 ના રોજ વ્યાજ મળેલ હશે. છેલ્લે તો એ વ્યાજ મળ્યું છે. હવે આ વર્ષનું પેઢીનું નાણાકીય વર્ષ અને આપણું બંનેનું નાણાકીય વર્ષ સરખું છે, એટલે શરૂની બાકી હોય તો પણ આમાં વ્યાજ આવે નહીં, કારણ કે આ છેલ્લા આ દિવસે વ્યાજ કે પેઢીએ ચૂકવેલું છે. આપણે પહેલી તારીખે ખરીદી કરી એટલે એમાં વ્યાજ સંકળાયેલું હશે નહીં, કારણ કે આગળના દિવસે એમાં વ્યાજ ગણાય. હવે વાત કરીએ એની મૂડી કિંમત શોધવી પડશે. તો તેની વાત કરીએ. હાલો કરીએ ક્રમશઃ ગણતરી. રોકાણની કિંમત, કેટલાના રોકાણ આપણે ખરીદ્યા? 10,000 રોકાણની કિંમત, મૂળ કિંમત એટલે કે દાસની કિંમત 10,000 ગુણ્યા 112 રૂપિયા ભાવ એટલે 112% કરો તો બંનેનો ગુણાકાર એટલે કે 11,200 રૂપિયા રોકાણની કિંમત આપણને મળે. રોકાણો ખરેખર 10,000 ના હતા, 11,200 માં ખરીદી. દલાલી 1%, બજાર કિંમત, આને કહેવાય બજાર કિંમત. બજાર કિંમત પર દલાલી પ્લસ ખરીદી સમયે દલાલી પ્લસ દલાલી. બજાર કિંમત કેટલી છે? 11,200 ગુણ્યા 1% લેખે 11,200 ના 1% લેખે કરશો એટલે 112 રૂપિયા. હાલો એ દલાલી આપણી બાદ થશે, સોરી પ્લસ થશે. ખરીદી કરીએ ત્યારે રોકાણના કેટલા ચૂકવવા પડશે? 11,200. દલાલને રકમ કેટલી ચૂકવવી પડશે? 112 રૂપિયા 1% લેખે. એમાં કોઈ માસને ધ્યાનમાં નહીં લો, 3 માસ 4 માસ એમાં જેટલા ટકા આપ્યા એટલી પૂરેપૂરી દલાલી સંપૂર્ણ રકમના આપવાની.
હાલો તો તેથી ગણતરી કરીએ 11,312 રૂપિયા કઈ કિંમત કહેવાય મૂડી કિંમત કઈ કિંમત મળી મૂડી કિંમત તમને 11,312 રૂપિયા આ રોકાણ પ્રાપ્ત થયા એટલી રકમ ચૂકવાશે અને રોકાણ આપણને જે મળે છે એ પણ વ્યાજ નથી હવે વાત રહી આમનોંધ કરવી હોય તો શું આની આપણે એક ટૂંકી અને સરળ રોકાણ ખાતે ઉધાર 11,312 તે બેંક ખાતે 11,312 દલાલી અલગ લખાતી નથી દલાલી મિલકતનો ખર્ચ ગણાય મિલકતની કિંમતમાં જ પ્લસ કરી દર્શાવવામાં આવે રોકાણની કિંમત વધી જાય અને તે કિંમત થઈ જાય 11,312 હાલો તો હવે કરીએ છીએ ખતવણી અને લઈએ ક્યાં હાલો તારીખ 1/1/07 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે દાસની કિંમત 10,000 વ્યાજ ન હોય કારણ કે અગાઉ ગઈ તારીખે જ મળેલું છે હાલો તેની મૂડી કિંમત 11,312 રૂપિયા હાલો વ્યવહાર નંબર 1 ગણતરી નંબર કરીએ 2 હાલો ગણતરી નંબર લઈએ છીએ 2 ગણતરી નંબર 2 શું આપેલું છે વ્યાજ બાદ ખરીદી 1/5/07 વ્યાજ બાદ ખરીદી હાલો વ્યાજ બાદ ખરીદી હવે વ્યાજ અલગથી ચૂકવવું પડશે કારણ કે આપણને છેલ્લે ક્યારે વ્યાજ મળેલું છે 31/12/06 છેલ્લું વ્યાજ આ મળેલું બરાબર હાલો તો તેને ધ્યાનમાં રાખીએ તો હવે પહેલા તો આપણે દલાલી સહિતની કિંમત પછી વ્યાજ બાદ હોય તો વ્યાજ ઉમેરી કુલ રકમ શોધવાની બરાબર અને વ્યાજ સહિત હોય તો એમાંથી વ્યાજ બાદ કરવાનું હવે અહીંયા વ્યાજ બાદ છે કે વ્યાજ અલગથી આપણે ચૂકવવું પડશે રોકાણની કિંમત ઉપરાંત બજાર કિંમત ઉપરાંત વ્યાજ આપણે ચૂકવવાનું પડશે હાલો તો વાત કરીએ રોકાણની કિંમત કેટલાના રોકાણ ખરીદ્યા 20,000 હાલો 20,000 ગુણ્યા 106% હાલો કરો તો 20,000 ગુણ્યા 106 21,200 21,200 આ તમને રોકાણો વ્યાજ વગર 20,000 21,200 માં મળ્યા હશે ખરીદી કરીએ કે દલાલી કરી દો પ્લસ દલાલી 21,200 ના 1% લેખે એટલે 212 રૂપિયા એ તમારી દલાલી થશે 212 હાલો 212 21,412 રૂપિયા આ રોકાણોની કિંમત થશે આ કિંમતને કહેવાય મૂડી કિંમત રોકાણ કેટલામાં તમને પડશે 21,412 રૂપિયા તેથી આને કહેવાય મૂડી કિંમત હવે કુલ રકમ કેટલી ચૂકવવાની વ્યાજ બાદ છે એટલે વ્યાજ અલગથી ચૂકવવું પડે તો કરીએ પ્લસ વ્યાજ રોકાણની દાસની કિંમત 20,000 હંમેશા દાસની કિંમત ઉપર વ્યાજ ગણાય 12% ના રોકાણ છે તમને કીધું કેટલા ટકાના રોકાણ 12% ના રોકાણ હવે ગુણ્યા ધ્યાન આપશો કેટલા સમય છેલ્લે વ્યાજ આપણને ક્યારે મળેલું છે 31/12/6 એટલે પહેલા મહિનાનું આપણે આજે ખરીદી સામેના વ્યક્તિ પાસેથી ક્યારે કરીએ 1/5 ઈ વ્યક્તિએ 5મા મહિનાની પહેલી તારીખે આપણને રોકાણ આપે છે પહેલો બીજો ત્રીજો અને ચોથો 4 મહિના ઈ રોકાણ કોની પાસે હતા સામેના વ્યક્તિ પાસે તો એ 4 મહિનાનું જે વ્યાજ છે એ તેને મળે એટલે આપણે ઈ વ્યક્તિને 4 માસનું વ્યાજ અત્યારે ચૂકવી આપશું હાલો તેથી 4 ના છેદમાં 12 હાલો તો તેથી કરો કિંમત 20,000 ગુણ્યા 12% ગુણ્યા 4 ના છેદમાં 12 એટલે આપણે 800 રૂપિયા વ્યાજ થશે આપણે 800 રૂપિયા વ્યાજ સહિત રકમ ચૂકવવાની છે 22,212 રૂપિયા તમારે કુલ
કુલ રકમ કેટલી ચૂકવવાની થશે 22,212 રૂપિયા ચૂકવવાના થશે. એમાં વ્યાજ હશે 800, મૂડી કિંમત હશે 21,412, દલાલી તો આપણે એમાં પ્લસ કરી દઈએ. હાલો હવે આમનો લખવી તો રોકાણ આવે, રોકાણ ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર ખર્ચ ગણાય ચૂકવીએ, વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 22,212. હાલો લખીએ ઉધાર બાજુ તારીખ 1/5/07 બેંક ખાતે 20,000 ના રોકાણ, 800 રૂપિયા વ્યાજ, મૂડી કિંમત 21,412 રૂપિયા. હાલો વ્યવહાર એ પૂરો થયો. આગળનો વ્યવહાર કઈ તારીખ આવે છે જો તો તારીખની યાદીમાં વ્યાજ આવે છે. શું આવે છે? વ્યાજ. હાલો તો લખીએ ગણતરી નંબર 3 30/6/07 વ્યાજનો વ્યવહાર. હવે આપણે જે આગળનું વેચાણ કરશું એ પહેલા પેઢી આપણે વ્યાજ ચૂકવશે. તો વ્યાજ પેઢી કઈ રીતે ચૂકવે? તમારા હાથમાં રોકાણો કેટલાના છે એની દાસની કિંમતના 12% લેખે પૂરા 6 માસનું વ્યાજ પેઢીએ કયા વર્ષે ચૂકવ્યું? હવે આ વર્ષે આપણે 30/6 એટલે કે આજે વ્યાજ ચૂકવશે. રોકાણની કિંમત, રોકાણની બાકી અથવા તો કિંમત, રોકાણ છે કેટલા? 10 અને 20 30, 10,000 ના હતા પ્લસ બીજી ખરીદી 20,000 એટલે કે કુલ 30,000 ના રોકાણ છે. હાલો તો તેથી તેનું વ્યાજ કેટલું થાય? 30,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12, કારણ કે 6 માસનું વ્યાજ આપણને આજે મળશે તેથી તેની કિંમત કેટલી થાય? 1,800 રૂપિયા. કેટલી કિંમત થશે? 1,800 રૂપિયા તમને આ રોકાણોનું વ્યાજ મળશે. તેથી વ્યાજ મળે, બેંક આવે, આમ બેંક ખાતે ઉધાર કે વ્યાજ ખાતે જમા. હાલો 30/6/07 બેંક ખાતે. હાલો એમાં માત્ર વ્યાજ મળે છે 1,800 વિગત પૂરી. હાલો ત્યાર પછી ક્રમશઃ ગણતરી નંબર 4. હાલો આ ગણતરી દૂર કરું છું. ગણતરી નંબર 4 લઈએ. હવે તમને આપણો મુદ્દાઓ સમજાતા જશે. બે દાખલા ત્રીજો થયો છે, સરળતાથી મુદ્દો આપણો હવે સમજી શકાય. ગણતરી નંબર 4. ગણતરી નંબર 4 માં 1807 વ્યાજ બાદ વેચાણ. વ્યાજ બાદ વેચાણ. હાલો વેચાણ આવે ત્યારે દલાલી શું કરવાની? બાદ. હાલો પહેલા રોકાણની કિંમત વ્યાજ બાદ હોય તો વ્યાજ શું કરવાનું? પ્લસ. કુલ કેટલી રકમ મળશે તે. વેચાણ કરીએ ત્યારે રોકાણ જાય, બેંક આવે, વ્યાજ વગર પહેલા રકમ મળી જશે અને ત્યાર પછી આપણે વ્યાજ એમાં ઉમેરી દઈશું. કુલ રકમ કેટલી મળે તે શું. હાલો રોકાણની કિંમત કેટલી છે જો તો 8,000 ના રોકાણ. હાલો કેટલા ટકા? 110% કરીએ છીએ. હાલો તેથી 8,000 ગુણ્યા 110% એટલે આપણને 8,800 રૂપિયા આ રોકાણોનું વેચાણ થશે. અત્યારે એની બજાર કિંમત 800. હવે તેમાં દલાલી વેચાણ કરીએ ત્યારે સામેની વ્યક્તિ આપણને કેટલા આપશે? 8,800. દલાલને આપણે દલાલી ચૂકવશું. આ જ રકમમાંથી ચૂકવવી પડે કારણ કે આમાંથી જ આપણે ખર્ચ થાય, આમાંથી બાદ કરીએ એટલે તેથી થશે માઈનસ દલાલી. હાલો 8,800 હંમેશા કીધું છે બજાર કિંમત, તો આ બજાર કિંમત છે તેના 1% લેખે એટલે 88 રૂપિયા. હાલો 88 રૂપિયા કરો બાદ એટલે તમને મળશે 8,712 રૂપિયા. તમને ખરેખર રોકાણની કિંમત મળશે. મૂડી કિંમત કેટલી કિંમત મળશે? રોકાણો પેઢીમાંથી ક્યાં વાસ્તવિક રીતે રોકાણની કિંમત બજાર કિંમત અથવા તો એની મૂડી કિંમત 8,712 રૂપિયા મળશે. વ્યાજ વગર તો વ્યાજ પણ મેળવવું પડે આપણે કારણ કે અત્યાર સુધી રોકાણ આપણા હાથમાં હતા. તો અત્યાર સુધીના સમયનો છેલ્લે મળેલ વ્યાજથી આજ સુધીના સમયનું
વ્યાજ આપણને મળે તો એ વ્યાજ કરો પ્લસ 10 ની કિંમત 8000 12% ગુણ્યા સમય છેલ્લે વ્યાજ ક્યારે મળે 30/6 સાતમો મહિનો આઠમા મહિનાનું વ્યાજ આપણે માંગી શકાય ને સાતમો મહિનો એટલે 1/12 હાલો કરો 8000 ગુણ્યા 12% ગુણ્યા 1/12 એટલે તમને રૂપિયા મળશે 80 રૂપિયા વ્યાજ વધારે મળશે હાલો રોકાણ ઉપરાંત તેનું વ્યાજ 80 રૂપિયા મળશે એટલે કિંમત 8792 રૂપિયા આ તમને કુલ રકમ બેંક તમને મળશે કુલ કેટલી રકમ મળશે 8792 આમનો બેંક આવે વેચાણ કરી બેંક આવે બેંક ખાતે ઉધાર તે વ્યાજની આવક છે તે વ્યાજ ખાતે જમા તે રોકાણ ખાતે જમા 8712 રૂપિયા હાલો કરીએ અહીંયા 1807 બેંક ખાતે 10 ની કિંમત કેટલી છે 8000 હાલો એના વ્યાજ કેટલું છે 80 રૂપિયા હાલો તેની મૂડી કિંમત 8712 હાલો વિગત અહીંયા કરીએ ગણતરી નંબર 5 હાલો ગણતરી લઈએ છીએ અહીંયા 5 ની ગણતરી નંબર 5 જો તો તારીખ કોઈ આવે 31/12/07 31/12/07 આ આપણી ગણતરી જે આવી એની વાત હવે કરી લઈએ તો તે વ્યાજ સહિત વેચાણ ગણાય હાલો તો વ્યાજ વેચાણ છે આ જ પ્રક્રિયા થશે પણ વ્યાજ સહિત છે એટલે વ્યાજ એમાંથી બાદ કરી અને મૂડી કિંમત શોધવાની પહેલા બેંક મળશે અને ત્યાર પછી મૂડી કિંમત મળે કારણ કે વ્યાજ હોય તો વ્યાજ બાદ કરો તો જ ખબર પડે રોકાણની કિંમત કેટલી છે તો વ્યાજ આપણે બાદ થશે હાલો એ જ પદ્ધતિ રોકાણની કિંમત કેટલાના રોકાણ છે 10000 ના હાલો 10000 ગુણ્યા 110% એટલે કે આપણી કિંમત કેટલી થશે 11000 હાલો લખો 11000 હાલો 11000 લખ્યા હવે દલાલી વેચાણ કરો ત્યારે 12 દલાલી 11000 ના 1% લેખે 110 રૂપિયા હાલો કરો 110 રૂપિયા બાદ કરીએ 11000 માંથી એટલે 10890 રૂપિયા ઈ તમને દલાલી બાદ કર્યા પછી મળે છે હવે હજી આની અંદર વ્યાજ સહિત વ્યાજ સમાયેલ એટલે કુલ રકમ આપણા હાથમાં કેટલી આવશે બેંક 10890 એમાં વ્યાજ હશે તો કરો વ્યાજને બાદ એટલે આપણે મૂડી કિંમત મળે 10000 ના રોકાણ 12% દર ગુણ્યા 31/12 જો તો તારીખ 31/12 કેટલી તારીખ આપેલી છે રકમની અંદર આપણે તારીખ 31/10 આપેલી છે અહીંયા સુધારી લઈશું 31/10 હાલ 31/10 ના રોજ એટલે કે છઠ્ઠા મહિનાનું વ્યાજ મળેલું છે 7 8 9 અને 10 4 માસનું વ્યાજ હાલો 4 ના છેદમાં 12 કરો તો વ્યાજ 10000 ગુણ્યા 12% ગુણ્યા 2 4 ના છેદમાં 12 એટલે 400 રૂપિયા આપણને વ્યાજ થશે હાલો વ્યાજ બાદ કરી દઈએ તો રોકાણની કિંમત અથવા તો મૂડી કિંમત તમને મળશે ફરી વખત 10890 માંથી બાદ કરો 10490 રૂપિયા એ મૂડી કિંમત થશે બરાબર મૂડી કિંમત થાય જો આ નોંધ લખવી હોય ત્યારે રોકાણ વેચાણ કરીએ બેંક આવશે બેંક ખાતે ઉધાર 10890 તે વ્યાજ જમા 400 તે રોકાણ જમા 10490 આ રીતે આપણને થાય હાલો કરીએ
31/10/07 બેંક ખાતે કેટલામાં રોકાણ હતા દાખલા કિંમત 10000 ના હતા એમાં વ્યાજ કેટલું છે 400 રૂપિયા મૂડી કિંમત કેટલી છે 10490 રૂપિયા હાલો એ વિગત પણ અહીંયા પૂરી થઈ છે હાલો ગણતરી નંબર 6 છે 31/12/07 વ્યાજ તારીખ 31/12/07 વ્યાજ હવે ખરીદી વેચાણ પૂરું થઈ ગયું વર્ષના અંતે આપણું વર્ષ ક્યારે પૂરું થાય 31 ડિસેમ્બરના રોજ તો 31 ડિસેમ્બરના રોજ આપણું વર્ષ પૂરું થાય તો 31 ડિસેમ્બરના રોજ આપણને વ્યાજ પેઢી ચૂકવશે ગયા વર્ષે તો ચૂકવ્યું આ વર્ષે પણ છેલ્લા દિવસે આપણને વ્યાજ 31/12/07 ના રોજ વ્યાજ મળશે વ્યાજ કઈ રીતે મળે જેટલા રોકાણોની બાકી હોય તે પ્રમાણે હાલો લખીએ રોકાણ બાકી સમજો કઈ રીતે 10 અને 20 30000 ના થયા 30 માંથી 8 અને 10 18000 બાદ કરો એટલે 12000 રોકાણની બાકી કેટલી કહેવાય 12000 હાલો તેથી વ્યાજ બરાબર 12000 ગુણ્યા 12% ગુણ્યા 6 ના છેદમાં 12 6 ના છેદમાં 12 એટલે પૂરા 6 માસ જ્યારે પણ પેઢી વ્યાજ ચૂકવે ત્યારે વર્ષમાં 2 વખત ચૂકવતી હોય તો 6 માસ 3 વખત ચૂકવતી હોય તો 4 માસનું અને 4 વખત ચૂકવતી હોય તો 3 માસનું પૂરેપૂરું વ્યાજ મળે હાલો તેથી તેમનું વ્યાજ આપણે ગણતરી કરીએ 720 રૂપિયા વ્યાજ થશે 720 વ્યાજ બેંક ખાતે ઉધારથી વ્યાજ ખાતે જમા બેંક ખાતે ઉધાર 720 તે વ્યાજ ખાતે જમા પૂરી વિગત દાખલો અહીંયા પૂરો આખરની બાકી એક છેલ્લે આપણે શોધી લઈશું ગણતરી નંબર 7 કરી અને છેલ્લે આખરની બાકી એટલે કે ગણતરી નંબર 7 31/12/07 રોકાણની આખરની મૂડી કિંમત આ શોધવી પડશે એ શોધીએ ત્યારે હાલો પહેલું કામ કરી દઈએ વ્યાજ ખાતું બંધ કરી દેવું શું હંમેશા કરવાનું વ્યાજ ખાતું હવેથી આપણે દરેક દાખલામાં ધ્યાન રાખશું વ્યાજ ખાતું પ્રથમ બંધ કરો 1880 પ્લસ 400 પ્લસ 720 એટલે તમને કુલ કિંમત આપણને મળે છે 3000 માંથી 800 બાદ કરીએ એટલે તફાવત આવશે 2200 કેટલો તફાવત આવશે 2200 હાલો જે 2200 તફાવત આવ્યો એ વર્ષના અંતે મેળવેલ હોય તેથી લખાય 31/12/07 સામે લખવાનું નફા નુકસાન ખાતે વ્યાજ ક્યાં લઈ જવામાં આવશે નફા નુકસાન ખાતે આમ કરી વ્યાજ ખાતું આપણું અહીંયા પૂરું થાય છે વ્યાજ ખાતું બંધ થઈ ગયું અહીંયા પણ 3000 લખી દીધા હાલો વ્યાજની વાત કરીએ હંમેશા રોકાણમાં ઉધાર બાજુની દાસની કિંમતનો સરવાળો વધુ હોય લખો 30000 લખ્યો એ સરવાળો અહીંયા લાવો 30000 અહીંયા લઈ લો તફાવત આવશે 18000 બાદ કરશો એટલે 30000 માઈનસ 18000 એટલે 12000 જે આપણે છેલ્લે શોધેલું છે વ્યાજ એ 12000 એની સામે તારીખ 31/12/07 બાકી આગળ લઈ ગયા અહીંયા સડક વ્યાજ આવતું નથી કારણ કે છેલ્લા દિવસે વ્યાજ મળી જાય છે બાકી આપણે લઈ જાવ એ તારીખે વ્યાજ મળી જાય છે અને ત્યાં પછી આપણે બાકી લઈ જઈએ છીએ એટલે સડક વ્યાજ અહીંયા પણ નથી ઉપર અને અહીંયા છેલ્લે પણ નથી હાલો હવે બહુ મહત્વની વિગત આપણે સમજવાની છે ખરેખર તેની આખરની મૂડી કિંમત કેટલી હશે ક્યારે પણ સરવાળા પહેલા લખવાના નહીં હંમેશા વ્યવસ્થિત કિંમતો લેવાની પહેલું કામ કરીએ કઈ રીતે કિંમત શોધવી તે સમજીએ હંમેશા ઉલ્લેખ ન હોય ત્યારે ફીફો પદ્ધતિ પ્રમાણે રોકાણોનું વેચાણ કરવું ફીફો એટલે ફર્સ્ટ આવેલો માલ ફર્સ્ટ જાય
તો પ્રથમ આવેલા રોકાણોમાંથી વેચાણ કરવાનું, ત્યાર પછીનું રોકાણ હોય એ ત્યાર પછી આવેલા માલમાંથી કરવાનું. હાલો વાત કરીએ. 10,000 ના રોકાણ આપણે પ્રથમ ખરીદ્યા, અહીંયા 8,000 ના વેચાણ થયા, એટલે આ 10 માંથી 8 નું વેચાણ થશે. 10 માંથી 8 નું વેચાણ કરી દઈએ તો હજી આમાં કેટલાના વધ્યા હોય? 2,000 ના. બરાબર. હવે હજી અહીંયા 2,000 ના પાછું તમે કેટલું વેચાણ કર્યું? 10,000. 10,000 બે અહીંથી વેચાણ કરવાનું અને બાકીના કેટલા? 8,000 આમાંથી, એટલે 12,000 જે વધ્યા. ફરી વખત 10 માંથી 8 નું વેચાણ કરી દેવાનું પહેલા, હજી 2 વધે છે તો ત્યાર પછી વેચાણ કેટલું થાય છે? તો કે ત્યાર પછી થાય છે 10,000, તો 2 આમાંથી વધ્યું 1 અને આમાંથી 8 એટલે 12 વધે. કેટલા વધે? 12. આ 20,000 ના આ રોકાણોમાંથી કાંઈ કિંમત વધતી નથી, એટલે તેની મૂડી કિંમત રહેતી નથી. શોધવાની આની 20,000 હતા ત્યારે તેની મૂડી કિંમત 21,412 રૂપિયા છે. તો એમાંથી કેટલા વધ્યા? 12,000. તો 12,000 એ તેની મૂડી કિંમત કેટલી? હાલો, દાસની કિંમત 20,000 હોય તો તેમની મૂડી કિંમત કેટલી છે? 21,412. હવે આ 20,000 માંથી કેટલાના વધ્યા? 12,000. તો ખરેખર આપણે તો આ 12,000 ની મૂડી કિંમત શોધવી છે. તો આ 12,000 ની મૂડી કિંમતની કરો ત્રિરાશી અને મેળવો તમે કિંમત 12,847 રૂપિયા. પોઈન્ટ આવશે 12,847 રૂપિયા ઈ તેમની મૂડી કિંમત થશે. તો લખો અહીંયા તેમની મૂડી કિંમત 12,847 રૂપિયા. આ મૂડી કિંમત લખો. હવે મૂડી કિંમત લખ્યા પછી તમારે સરવાળા બંને બાજુ કરવાના. હાલો સરવાળા કરીએ ક્રમશઃ. આ બાજુનો સરવાળો અલગ કરવાનો, આ બાજુનો સરવાળો અલગ કરવાનો. અહીંયા સરવાળો વધુ થાય છે. હાલો તો કરી 32,724 રૂપિયા જો ત્યાં સરવાળો છે. ઈ સરવાળો અહીંયા લખો 32,724 રૂપિયા. તફાવત અહીંયા આવે છે. હજી તફાવત કેટલો? 675. હાલો 32,724 માઈનસ 12,847 માઈનસ 10,490 માઈનસ 8,712. બધી કિંમત બાદ કરો એટલે તફાવત કરો તો કિંમત 675 રૂપિયા. આપણને 675 રૂપિયા. આ પણ કિંમત તમે શોધો છો. સામે તારીખ લખવાની, વર્ષના અંતે 31/12/07 નફા નુકસાન ખાતે. આને શું ગણાય? ખોટ ગણાશે. હાલો આ ખોટ આપણને મળી ગઈ અને એ કિંમત તમને પ્રાપ્ત થઈ. આમ નોંધ લખવી તો લખી લેશો. તમને જવાબની અંદર આમ નોંધો આપેલી છે. આ રીતે આપણા દાખલાઓ હવે થશે અને હવે તમે આપોઆપ થોડા દાખલાઓ વિગતવાર સમજાતા આપોઆપ જશે. તો આજે એટલું રાખીએ છીએ, દાખલો પૂરો કરીએ છીએ. હવે તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એના ક્રમ પ્રમાણે તમને દાખલા મોકલશું. નવી બુકમાં રકમો અલગ છે. તમારી બુકને ધ્યાનમાં રાખી દાખલા તમને મોકલું છું અને એ દાખલાની આપણે સમજૂતી આગળના વિડીયોમાં પ્રાપ્ત કરીશું. તો આજે એટલું રાખીએ, રજા લઈએ છીએ. ધન્યવાદ.